જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગાંગીચા ગામમાં થયેલા ચોરીના બનાવનો માળિયાહાટીના પોલીસ દ્વારા ઝડપી ઉકેલ લાવવામાં આવતા ગ્રામજનો દ્વારા પોલીસ અધિકારીઓ અને સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું। ગાંગીચા ગામમાં એક બંધ મકાનમાં અંદાજે ₹1.54 લાખની ચોરી થઈ હતી। બનાવની જાણ થતાં જ માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ગામના જ એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી ગાંગીચા ગામના રહીશો ખુશી વ્યક્ત કરી પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા પીઆઈ સહિત સમગ્ર સ્ટાફનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે પીઆઈએ જણાવ્યું હતું કે માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાખોરી સહન કરવામાં નહીં આવે। કોઈ પણ ગુનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ કોઈ પણ નાગરિકને કોઈ ફરિયાદ હોય તો તે 24 કલાક પોલીસ સ્ટેશનમાં આવી રજૂઆત કરી શકે છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવશે। ગાંગીચા સરપંચ નિલેશભાઈ પટેલ, અમારા ગામમાં ચોરીનો બનાવ બનેલો હતો। એમાં અમારા જાબાઝ સિપાહી કાતરિયા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર કલાકોમાં કામગીરી સારી કરી અને સફળતા મેળવી એ બદલ પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર કાતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમારા ગામ વતી આખા પોલીસ સ્ટાફનો અને સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।